જય ગણેશ. હવે આપણે પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો સ્વાધ્યાય 6.3 માં દાખલા નંબર 1 સુધી આપણે ભાગ 1 માં પૂર્ણ કરીશું. હવે આપણે ભાગ 2 માં જોઈએ. તો એમાં એમ કહે છે કે નીચેની આકૃતિ, તો અહીંયા આપણને પાઠ્યપુસ્તકમાં આકૃતિઓ તો દોરેલી જ છે. એમાં અજ્ઞાત સંખ્યા આપણને x થી z સુધીના કોઈ પણ આંકડા લઈ શકાય છે. તો અહીંયા x અને y ના મૂલ્યો શોધવાના છે. તો અહીંયા ત્રિકોણની રચના કરવામાં આપી છે. નામ આપેલા નથી, પણ આપણને ખબર પડે છે કે પાસેના ખૂણા કેવા હોય છે, રૈખિક જોડના ખૂણા કહેવામાં આવે છે. તો અહીંયા y છે એ કેવો છે, રૈખિક જોડનો ખૂણાની રચના થાય છે. તો આપણે તેમાં જોઈએ તો y શોધવાનો છે. પહેલા તો y એ 120 છે, પણ કેવો છે તે રૈખિક જોડનો ખૂણો છે. આપણને ખબર છે કે ત્રણેય ખૂણાનું માપ 180 થાય છે. તો તેમાંથી આપણે શોધી શકીએ. તો અહીંયા શું છે, y ખૂણો શોધવાનો છે. કારણ કે આ y ખૂણો છે રૈખિક જોડનો ખૂણો છે, એટલે પાસેના ખૂણા હંમેશા રૈખિક જોડના ખૂણા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો y વત્તા 120 અંશ, બાજુની સાઈડનો જે ખૂણો આપેલો છે તે 120 અંશનો છે. આપણને ખબર છે કે ત્રણેય ખૂણાનું માપ 180 છે, બરાબર 180. તો y બરાબર 180 માંથી 120 બાદ કરશો તો છેલ્લે જવાબ આપણને 60 અંશ મળે છે. તો હવે આપણે આગળ વધીએ. y તો શોધ્યો, હવે x તો શોધવાનો છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ નો સરવાળો 180 થઈ શકે છે. તો આપણે જોઈએ માટે ખૂણો x વત્તા 50 અંશ બરાબર વત્તા ખૂણો y બરાબર 180 અંશ. આપણને આ બંને ખૂણા શોધવાના છે. તો હવે આપણે આગળ જોઈએ. તો y તો આપણે શોધી કાઢ્યો. તો અહીંયા લખવાનું માટે ખૂણો x વત્તા 50 અંશ વત્તા 60 અંશ બરાબર 180 અંશ થાય. તો હવે માટે આ બંનેનો સરવાળો કરવાનો રહેશે. તો કેટલો થશે, 110 અંશ બરાબર 180 અંશ. માટે x બરાબર 110 અંશ થયો હતો. તો 110 અંશ થયો બરાબર 180. હવે આ 180 માંથી 110 અંશ બાદ કરવાના રહેશે. 180 માંથી ઓછા 110 બાદ કરો તો 0, 8 માં ઠીક જાય તો 7. તો અહીંયા કેટલા હશે, 70 અંશનો ખૂણો. તો અહીંયા લખો હવે માપ ખૂણો x બરાબર 70 અંશ અને ખૂણો y બરાબર કેટલા અંશનો હતો, 60 અંશનો હતો. તો આવી જ રીતે આપણે બીજો દાખલો છે તે અભિકોણની જોડ બતાવી છે. શું બતાવી છે, સામસામેના ખૂણાઓ અભિકોણ હોઈ શકે છે. તો
તો સામસામેના ખૂણા આપણને દર્શાવવામાં આવ્યા છે. અહીંયા આકૃતિ દોરેલી છે. આપણે જોઈએ કે સામસામેના ખૂણા અભિકોણ હોય છે, જ્યારે પાસપાસના ખૂણા રૈખિક જોડ હોય છે. તો y ખૂણો, આ સામેનો ખૂણો છે એ 80 અંશનો છે, તેનો ખૂણો નીચેનો કયો છે y. તો અહીંયા લખાય માપ ખૂણો y બરાબર 80 અંશ. કેમ 80 અંશ લખાય? અભિકોણ હોવાથી. હવે શું કે છે, ત્રણેય ખૂણાનો માપનો 180 છે, તો તે પ્રમાણે મૂલ્ય મૂકી શકીએ આપણે. તો માટે ખૂણો x વત્તા ખૂણો y વત્તા 50 અંશ બરાબર 180 અંશ. તો ખૂણો x અને ખૂણો y કેટલો આપેલો છે આપણને તે જોઈએ. તો ખૂણો y આપણને 80 અંશ આપેલો છે વત્તા 50 અંશ બરાબર 180. માટે x વત્તા 8 ને 5 તો કેટલા થાય? 130 અંશ થાય બરાબર 180. હવે 180 માંથી આ 130 બાદ કરો. ઓછા 130. માટે x ખૂણો બરાબર કેટલો જવાબ આવશે? 50 અંશ આવશે. કેમ કે 0 8 માંથી 3 જાય તો 5, 1 માંથી 1 જાય તો 0, તો 50 અંશ થયો. તો આપણને હવે ખબર પડી કે x કેટલો થયો? 50 અને y કેટલો થાય? 80. તો એ લખવાનું. હવે ખૂણો x બરાબર 50 અંશ અને ખૂણો y બરાબર 80 અંશ થાય. તો હવે આપણે બાકીના દાખલા જાતે કરવાના રહેશે. હવે આવે છે સ્વાધ્યાય 4.6.4. તો 6.4 માં કે છે કે નીચેની બાજુઓ ધરાવતા ત્રિકોણો શક્ય છે કે નહીં. તો અહીંયા આપણને આપેલું છે એકમાં 2 સેમી, પછી આપી છે 3 સેમી અને 5 સેમી. તો શું કહે છે કે બાજુઓ શક્ય થઈ શકે નહીં. તો આપણે તે ચકાસી જોઈએ. 2 સેમી, 3 સેમી અને 5 સેમી આપેલી છે. તો અહીંયા આપેલી છે, પહેલા બેનો સરવાળો કરો. 2 સેમી વત્તા 3 સેમી બરાબર 5 સેમી થાય છે. તો અહીંયા શું છે, ત્રીજી બાજુ અને આ બંનેનો સરવાળો કેવો થાય? સરખો થાય છે. કેવો થાય છે? સરખો થાય છે. તો અહીંયા લખાય કે ત્રીજી બાજુ અને બીજી આ બંને બાજુનો સરવાળો 5 થાય છે. તો ત્રીજી બાજુનું માપ 5 સેમી છે. તો હવે એવી જ રીતે 2 અને 5 નો સરવાળો કરવાનો થશે. તો અહીં આપણે જોઈએ કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ જેટલો જ છે, એટલા માટે આપણે આ ત્રિકોણ શક્ય થઈ શકતો નથી. હવે બીજો છે, તો બીજામાં એવું છે કે 3 સેમી, 6 સેમી અને 7 સેમી આપી છે. તો 3 અને 6 ને સરવાળો 9 થાય છે. તો તેનું માપ કેવું છે? ત્રીજી બાજુ કરતા મોટું છે. જ્યારે 3 સેમી અને 7 સેમી વત્તાકાર કરો તો 10 સેમી થાય છે. તો ત્રીજી બાજુ કરતા તેનું માપ કેવું છે? મોટું છે. હવે 6 સેમી વત્તા 7 સેમી છે તો 13 સેમી થાય છે. તો એ પણ
ત્રીજી સેન્ટીમીટર કરતાં કેટલું છે 13 સેમી મોટું છે એટલે આ ત્રિકોણ શક્ય બની શકે છે કેમ કે ત્રણેય બાજુના માપ જુદા જુદા દર્શાવવામાં આવેલા છે એટલા માટે હવે ત્રીજો છે 6 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર આપેલું છે તો આમાં 3 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર તો 5 સેન્ટીમીટર થાય છે તો 5 સેન્ટીમીટર લેસ ધેન 6 સેન્ટીમીટર આપેલું છે અહીં ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં ઓછો થઈ શકે છે પરંતુ આ માપ ધરાવતો ત્રિકોણ હોઈ શકતો નથી હવે દાખલા નંબર 2 છે તો ત્રિકોણ PQR ના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ O આપેલું છે તો O બિંદુ આપેલું હોવાથી આપણે તેના જે કારણો આપ્યા છે તે ચકાસી શકીએ O બિંદુ આપેલું છે તો પહેલું કારણ આપીશ શું OP વત્તા QP ગ્રેટર ધેન PQ છે શું કે છે અહીંયા OP વત્તા QP પછી શું કે છે ગ્રેટર ધેન PQ છે તો હા છે કારણ કે આ બંનેનો આપણે આ રીતે થઈ શકે ડેશ ડેશ કરીને આપણે ત્રિકોણ રચી શકીએ એટલા માટે થઈ શકે છે પછી છે શું OQ વત્તા OR તો OQ વત્તા OR ગ્રેટર ધેન QR તો આપણે શું કહી શકીએ આમાં કે હા આ પણ શક્ય છે કેમ કે ત્રીજી બાજુ કરતાં વધારે હોઈ શકે છે એટલા માટે આની રચના આમ થશે પછી શું QR વત્તા OP OR વત્તા OP ગ્રેટર ધેન PR એ પણ શક્ય થઈ શકે છે તો આવી જ રીતે આપણે દાખલો 2 જો ભાગમાં અંદરના ભાગમાં બિંદુ હોવા છતાં આપણે તે માહિતી મેળવી શકીએ છીએ હવે દાખલા નંબર 3 છે એમાં શું છે કે ત્રિકોણ ABC ના મધ્યગા રેખાખંડ AM આપેલો છે તો AB વત્તા BC વત્તા CA ગ્રેટર ધેન 2M દર્શાવેલો છે તો આપણે તે ત્રિકોણની રચના જોઈએ ત્રિકોણ ABC ની રચના કરી છે તો તેમાં વેધ કયો માંગે છે AM AM વેધ રચાયો છે તો તેમાં શું કીધું છે કે 2M એટલે 2M થઈ શકે છે તો અહીંયા આપણે જોઈએ કે અહીં ધ્યાન રાખીએ કે કોઈ પણ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો કેવો હોઈ શકે છે ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોઈ શકે છે તો અહીંયા ત્રિકોણ AMB માં ત્રિકોણ AMB કઈ રચાય AMB માં ત્રિકોણ રચાયો છે તો તેમની તો AB આખો વેધ AB છે તો તેમાં શું થાય AB વત્તા BM અને ગ્રેટર ધેન શું થશે AM થશે અહીંયા લખાશે ત્રિકોણ અને કઈ પરિણામ દર્શાવવામાં આવ્યું છે પરિણામ 1 હવે બીજું પરિણામ કઈ થશે ત્રિકોણ ABC માં ત્રિકોણ ACM માં તેમાં કઈ રચના થશે તો AC આખો છે
તો અહીંયા એસી લખો કે સીએ લખો કોઈ ફરક પડતો નથી. તો સીએ વત્તા સીએમ ગ્રેટર ધેન શું થશે એ એમ થશે. તો આ બીજું પરિણામ થયું. હવે આ બંને પરિણામ પરથી આપણે શું કરી શકીએ? પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરવાનો છે. તો પરિણામ 1 માં શું છે ને આ પરિણામ 2 માં. તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરો. તો AB વત્તા BM ગ્રેટર ધેન AM. અને બીજું કયો છે? CA વત્તા CM ગ્રેટર ધેન AM નો સરવાળો કરવાનો છે. તો અહીંયા 2 વાર શું થશે? 2M થયા. તો AB વત્તા BM ગ્રેટર ધેન વત્તા CA વત્તા CM ગ્રેટર ધેન 2AM થાય. હવે આ બંનેમાંથી BM અને CM આ આખી રેખા ઉપર દર્શાવવામાં આવ્યા હોવાથી તે કોમન થશે. AB વત્તા કૌંસમાં BM વત્તા CM કૌંસ પૂરો વત્તા CA ગ્રેટર ધેન 2AM. હવે આ બંનેમાં કોમન શું થશે? MM છે એટલે આ BC લખાશે. તો AB વત્તા BC વત્તા CA બરાબર ગ્રેટર ધેન 2AM થઈ શકે છે. તો હવે આપણે કહી શકીએ કે અહીંયા કારણ દર્શાવવામાં આવે છે. કેમ કે BM અને CM ઉપર આ M બિંદુ આખી રેખા ઉપર આવેલું હોવાથી એટલે આપણે તેને કોમન લીધું છે કે તે અહીંયા BC આવી ગયો છે એટલા માટે. તો અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થાય છે. દાખલા નંબર 4, 5 અને 6 જાતે કરવાના છે. હવે સ્વાધ્યાય 6.5 આવે છે. તો સ્વાધ્યાય 6.5 માં આપણને કીધેલું છે દાખલા નંબર 1 માં કે ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે. જો PQ બરાબર 10 હોય 10 સેન્ટીમીટર આપેલા છે અને PR બરાબર 24 સેમી આપેલા છે તો QR શોધવાનો છે. તો અહીંયા કાટખૂણો દર્શાવેલો. તો અહીંયા શું કહે છે? ત્રિકોણ PQR માં કાટખૂણો P એ કાટખૂણો છે. તો QR કર્ણ દર્શાવવામાં આવે છે. તો અહીંયા QR કર્ણ હોવાથી સ્ક્વેર થાય છે. અને QR શું છે? PR એ PQ કર્ણ છે. તો PQ કર્ણ PR સ્ક્વેર QR પણ થઈ શકે છે. તો અહીંયા આપણે જોઈએ કે QR સ્ક્વેર બરાબર PR સ્ક્વેર વત્તા PQ સ્ક્વેર માટે QR સ્ક્વેર એ કેટલા આપે? બરાબર કેટલા આપ્યા છે? PR બરાબર કેટલા આપ્યા છે?
તો QR 24 આપેલા છે, જ્યારે PQ કેટલા છે 10 સેન્ટીમીટર આપેલા છે. તો QR સ્ક્વેર બરાબર 24 સેન્ટીમીટર, તો PR કેટલા છે 24 સેન્ટીમીટર દર્શાવવાના છે. તો QR સ્ક્વેર બરાબર તો 24 નો વર્ગ આપણે કેટલો થઈ શકે છે 576, અને 10 નો વર્ગ કેટલો થઈ શકે છે 100. તો QR સ્ક્વેર બરાબર 676 થાય છે. તો QR સ્ક્વેર બરાબર 26 નો વર્ગ એ 676 થાય છે, માટે QR બરાબર કેટલા થાય 26 થઈ શકે છે. તો આમ આપણે QR બરાબર 26 સેન્ટીમીટર જોઈ શકીએ છીએ. દાખલા નંબર 2 માં પણ એવું જ છે. કાટખૂણો C કાટખૂણો દર્શાવે છે. જો AB બરાબર 25 સેમી અને AC બરાબર 7 સેમી, તો BC શોધવાનો છે. તો BC શું છે એ બાજુ છે એટલા માટે, અને AB કર્ણ દર્શાવે છે. તો ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો હોવાથી આપણે રેખાખંડ AB એ કર્ણ લઈએ છીએ, અને AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર વત્તા CB સ્ક્વેર થાય છે. તો આપણને કર્ણ 25 આપેલો છે. તો 25 સ્ક્વેર બરાબર એક બાજુ કઈ આપેલી છે AC આપેલી છે, તો AC તો 7 આપેલી છે. તો 7 સ્ક્વેર તો આપણે બીજી કઈ શોધવાની રહે છે CB, તો વત્તા ત્યાં શું લખવાનું છે CB લખો અથવા x સ્ક્વેર કરો. તો 25 નો વર્ગ કેટલો થાય 625 થાય છે, જ્યારે 7 નો વર્ગ 49 થાય છે. તો x સ્ક્વેર બરાબર 625 માઇનસ 49, તો x સ્ક્વેર બરાબર 576 થાય. તો 576 એ 24 નો વર્ગમૂળ છે, એટલા માટે આપણે 24 નું વર્ગમૂળ એ 576 એ 576 નો વર્ગ કયો થાય 24 થઈ શકે છે. તો એવી જ રીતે દાખલા નંબર 3 માં છે 15 મીટર લાંબી નિસરણીની એ દિવાલ સાથે ટેકાવતા તે જમીનથી 12 મીટર ઊંચી છે, બારી સુધી પહોંચે છે. તો નિસરણીના જમીન પરના જે છેડાનું દિવાલથી અંતર એ શોધવાનું છે. તો અહીંયા શું કહે છે 15 મીટર લાંબી દર્શાવેલી છે. તો આ નિસરણીને કાટખૂણે દર્શાવવા હોવાથી ત્રિકોણ બને છે. તો કર્ણ સ્ક્વેર બરાબર એક બાજુ સ્ક્વેર વત્તા બીજી બાજુ સ્ક્વેર આપેલો છે. તો કર્ણ કેટલો આપેલો છે તો 15 મીટર આપેલો છે, જ્યારે બીજી એક બાજુ આપેલી છે તેમાં 12 મીટર આપેલી છે, અને એ બાજુ એટલે એ ત્યાં સંકેતમાં એ દર્શાવેલો છે. તો 15 નો વર્ગમૂળ 225 થાય, તો 12 નો 144 થાય છે. તો x સ્ક્વેર બરાબર 225 ઓછા 144 થાય. તો a સ્ક્વેર બરાબર 81, 81 એ 9 નું વર્ગમૂળ છે, માટે a બરાબર 9 મીટર થઈ શકે છે. તો દાખલા નંબર 4 માં છે નીચેનામાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે છે. તો અહીંયા આપેલું છે 2.5 સેન્ટીમીટર, 6.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર આપેલું છે. તો અહીંયા ત્રિકોણની રચના કરેલી નથી, પણ તે આકૃતિ વગર આપણે તે દર્શાવવાનું છે. તો 2.5 સેન્ટીમીટર, 6.5 સેન્ટીમીટર અને 6 સેમી. તો અહીં સૌથી મોટી બાજુ આપેલી છે 6.5 સેન્ટીમીટર. તો 2.5 સ્ક્વેર વત્તા 6 સ્ક્વેર એટલે 6.25 વત્તા 36 થાય. તો 42.25, તો 6.5 સ્ક્વેર થાય છે. તો આપેલી બાજુઓ એ કોઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે. તો સૌથી મોટી જે બાજુ છે એ કર્ણ દર્શાવવામાં આવેલો છે. તો 2.5 એ 6 સેમી બાજુઓની વચ્ચેનો ખૂણો હોવાથી તે કાટકોણ થઈ શકે છે. તેવી જ રીતે બીજું કારણ છે, અને ત્રીજું કારણ એમાં પણ એ રીતે જ દર્શાવવાનું છે, પણ 2 સેન્ટી બીજા કારણમાં શું છે 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર એ 5 સેન્ટીમીટર છે. તો 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર 4 થાય છે. તો 4 ને 4 8 થાય. તો અહીંયા 8 ઇઝ ઇક્વલ ટુ એટલે 8 બરાબર 5 સ્ક્વેર થઈ શકતો નથી, એટલા માટે તે કાટકોણ બની શકતો નથી. જ્યારે ત્રીજી બાજુ છે એ કાટકોણની બાજુ હોઈ શકે છે. સંભાવના મૂકી છે, સ્પષ્ટ કર્યું નથી કે હોઈ શકે એમ, હોઈ શકે એમ. તો 1.5 સેમી અને 2 સેમી અને 2.5 આપેલી છે. તો સૌથી મોટી જે બાજુ છે તે કર્ણ ગણી શકીએ છીએ. તો આમાં 1.5 સ્ક્વેર વત્તા 2 સ્ક્વેર, તો 2.5 વત્તા 4 તો 6.25 થાય. તો 2.5 નો વર્ગ કહેવામાં આવે છે. એટલા માટે અહીંયા 1.5 સેમી અને 2 સેમી વચ્ચેનો જે ખૂણો રચાય છે એ કાટકોણ હોઈ શકે છે. જ્યારે દાખલા નંબર 5 માં છે એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે, અને તેની ટોચ ઝાડના થડની
12 મીટર અંતરે જમીનને અડી શકે છે. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધવાની છે. તો અહીંયા ધારો કે ઝાડ એબી છે જે સી બિંદુથી તૂટી પડેલું છે, તો જમીનને અડકે છે. તો અહીંયા ત્રિકોણની રચના થાય છે ABCD. તો કાટકોણ ત્રિકોણ પણ બની શકતો હોય છે. તો કાટકોણ ત્રિકોણ માટે AB બરાબર 12 મીટર દર્શાવવામાં આવે છે. તો BC બરાબર 5 સેન્ટીમીટર AC કર્ણ લઈ શકાય. તો તે સૂત્ર પ્રમાણે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો આપણને AB સ્ક્વેર આપેલા છે, તો AB કેટલા આપેલા છે? 12 આપેલા છે, જ્યારે BC 5 આપેલા છે. તો 12 સ્ક્વેર વત્તા 5 સ્ક્વેર, તો 12 નો વર્ગમૂળ 144, જ્યારે 5 નું 25 થાય છે. તો 169 બરાબર 1 નો વર્ગ થાય, 13 નું વર્ગમૂળ થાય. તો 169 નો વર્ગ 13 થઈ શકે છે. તો ઝાડની ઊંચાઈ એ BC પ્લસ AC 5 મીટર વત્તા 13 મીટર, તો 18 મીટર થાય છે. આમ ઝાડની ઊંચાઈ 18 મીટર હોઈ શકે છે. હવે દાખલા નંબર 6 માં છે ત્રિકોણ PQR માં ખૂણો Q અને ખૂણો R અનુક્રમે 25 અને 65 છે. બંને અનુક્રમે આપેલા છે, કોઈ પણ જગ્યાએ તમે તેને મૂકી શકો છો. તો નીચેનામાંથી કયું સાચું હોઈ શકે તે દર્શાવવાનું છે. તો અહીંયા નંબર 1 આપેલો છે PQ સ્ક્વેર વત્તા QR સ્ક્વેર બરાબર PR સ્ક્વેર. તો ત્રિકોણ PQR માં માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q વત્તા માપ ખૂણો R બરાબર 180 થાય છે. તો એ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ. પછી 7મા દાખલામાં છે જેની બાજુની લંબાઈ 40 સેન્ટીમીટર અને વિકર્ણની લંબાઈ 41 સેમી હોય તો તેવા લંબચોરસની પરિમિતિ આપણે શોધવી પડે છે. તો ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ ABCD એ લંબચોરસ દર્શાવે છે અને BD વિકર્ણ દર્શાવેલો છે. તો તે વિકર્ણ દર્શાવવાથી બે બાજુ ત્રિકોણની રચના થતી હોય છે. તો તે પ્રમાણે તેની રચના કરવાની હોય છે. દાખલા નંબર 8 માં છે સમબાજુ ત્રિકોણના વિકર્ણોના માપ 16 સેમી અને 30 સેમી છે. તેની પરિમિતિ શોધવાની છે. સમબાજુ ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણમાં ચતુષ્કોણ ABC આપેલો છે, તો તેનો વિકર્ણ AC અને બીજો કયો છે? BD દર્શાવે છે. તો AC બરાબર 30 છે, જ્યારે BD બરાબર 16 આપવામાં આવેલું છે. તો સમબાજુ ત્રિકોણના વિકર્ણો પરસ્પર કયા ખૂણે દુભાગે છે? કાટખૂણે દુભાગી શકે છે. તો તેનું બિંદુ, વિકર્ણનું વચ્ચેનું મધ્ય બિંદુ કયું આવી શકે છે? O આવી શકે છે. તો એ પ્રમાણે આ દાખલો ગણવાનો હોય છે. તો અહીંયા આપણે આ પૂર્ણ કરીએ છીએ. ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. જય ગણેશ મિત્રો. હા.